કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જો વ્યક્તિ પોતાના માટે વિચારે તો તેને સ્વાર્થી ના કહેવાય. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર તેનો વિષય છે કાળજી, કેર. મેં લખ્યું છે કે વ્યક્તિએ પોતાની કાળજી રાખવી જોઈએ. દુનિયાનો બહુ વિચાર નહીં કરવો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. મારા મિત્રો, આજનો જે સમય છે, આજનો જે જમાનો છે તે એવો છે કે દરેક વ્યક્તિ, મોટાભાગની વ્યક્તિ બીજાને ખુશ રાખવા માટે જ જીવી રહ્યો છે. બીજાને ખુશ રાખવા મતલબ કે બીજા શું વિચારશે, બીજા આપણા વિશે શું બોલશે, આવું વિચારીને જ આપણે આપણું જીવવાનું ભૂલી ગયા છીએ. અને આ બધામાં આપણે આપણી જાતને પાછળ મૂકી દીધી છે. આપણે આપણી જાતની કાળજી પણ નથી રાખી શકતા. આમાં આપણે ઘણું બધું આપણી મનગમતી વસ્તુઓ પણ છોડી રહ્યા છીએ, જે ખોટું છે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે દરેક વ્યક્તિ જો પોતાની કાળજી રાખવાનું શીખી જાય, એટલે કે પોતાને જે પસંદ છે તે કરવાનું શીખી જાય, તે સારું અને સાચું હોવું જોઈએ અને સારા અને સાચા રસ્તે કરવાનો પ્રયાસ હોવો જોઈએ. જો દરેક વ્યક્તિ આટલું શીખી શકે તો તે ચોક્કસ જ પોતે ધારેલા લક્ષ્ય સુધી સંતોષપૂર્વક પહોંચી શકે છે અને સાથે સાથે તેમની સાથે જોડાયેલા અન્ય લોકોને પણ સારો માર્ગ ચીંધી શકે છે. અને મારા મિત્રો, એટલી વાત તો ચોક્કસ જ છે કે જ્યારે કંઈક સારી અને સાચી શરૂઆત કરવાની હોય ત્યારે વ્યક્તિ અકેલો જ હોય છે. શરૂઆતમાં તેનો વિરોધ પણ થતો હોય છે અને પછી આ જ દુનિયા હોય છે તે તેની સાથે જોડાઈ જાય છે. તો બસ મારા મિત્રો, આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે, એટલું જ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલી ચિંતા આપણી પોતાની કરવાની છે. જો આપણે મનથી અને તનથી વ્યવસ્થિત થઈશું, સ્વસ્થ થઈશું, તો જ આપણે આપણા કાર્યો સારી રીતે અને સાચી રીતે કરી શકીશું. અને જો આપણા કાર્યો સારા અને સાચી રીતે થશે તો આપણી સાથે જોડાયેલા અન્ય લોકોને પણ આપણે પ્રેરણા આપી શકીશું અથવા માર્ગ બતાવી શકીશું. અને આવી જ રીતે આપણી સાથે જોડાયેલા અન્ય લોકોની દુનિયા પણ ધીરે ધીરે બદલાતી જશે. ફક્ત ધ્યાન એટલું જ રાખવાનું છે કે સૌથી પહેલાં પોતાનું કેર કરવાની, પોતાની કાળજી રાખવાની છે અને પછી જ બીજા દુનિયાની અને વધારાની ચિંતા થાય તો કરવાની છે. બાકી સારું અને સાચું કરી રાખવાનું છે અને આગળ વધતા રહેવાનું છે. થેન્ક યુ.